બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજની જે મિત્રો કૃષિ માહિતી છે, જે મગફળી અત્યારે છેલ્લા તબક્કા ઉપર છે મિત્રો, જે પણ ખેડૂત મિત્રોએ 32 નંબર વાવેલું છે કે જે પણ ખેડૂત મિત્રોએ 20 નંબર વાવેલું છે, તો એ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે 90 થી 95 દિવસની આસપાસ જે મગફળી થઈ ગઈ છે મિત્રો, તો એ સમયમાં અત્યારે જે દાણા અત્યારે મરિયા દાણા બેસી ગયા છે અને આ વર્ષે કુદરતે ખૂબ જ સારી મહેરબાની કરી દીધી આપણી ઉપર કે વરસાદ ખૂબ જ સારા છે। એની હિસાબે આપણે સુયા પણ ખૂબ જ સારામાં સારા મૂક્યા છે મિત્રો, અને જે સુયા મૂક્યા છે એ જમીનમાં પૂરેપૂરા ઉતરી ગયા છે અને એમાં જે મરિયા દાણા બન્યા છે, તો મરિયા દાણામાંથી ડોડો સંપૂર્ણ ડોડો તૈયાર થાય, એકદમ વજનવાળો દાણો બને, એકદમ ક્વોલિટી વાળો દાણો બને। અને જે ડોડવા તૈયાર થઈ ગયા છે મિત્રો, તો એમાં ડોડવામાં અંદર કાળા ડાઘ, ડોડવા અંદર જે કાળા ડાઘ પડી જાય છે, તો એ ડાઘ પડવાની હિસાબે મિત્રો અંદર દાણો પૂરેપૂરો દાણો ભરાતો નથી, અંદર દાણો મૂંઝાયેલો રહે। તો એ દાણો અંદર પૂરેપૂરો દાણો ભરાય અને દાણો વજનવાળો દાણો બને અને દાણો ક્વોલિટી વાળો દાણો બને, તો એની માહિતી સંપૂર્ણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળી રહેશે। સૌ પ્રથમ વાત કરીએ મિત્રો, જે ખેડૂત મિત્રોને 32 નંબર જે મોડી પાકતી જાત કરેલી છે કે લેપાક્ષી કાદરી વેરાયટી કરેલી છે, તો એ ખેડૂત મિત્રોને અત્યારે જે ઘણા ખેડૂત મિત્રો 90 થી 95 દિવસની મગફળી થઈ છે મિત્રો, તો એમાં જે CBZ શરૂઆતના આપણે વાત કરીએ કે શરૂઆતમાં આપણે 25 દિવસે આપણે 19 ખાતર નાખતા હોઈએ, 45 દિવસે આપણે 45-50 દિવસની વયસમાં આપણે 0.34 વાપરતા હોઈએ છીએ મિત્રો। અને જ્યારે ત્યારે 90 થી 95 દિવસની જ્યારે મગફળી થઈ, તો એ સમયમાં મગફળીમાં અત્યારે જે દાણો પૂરેપૂરો દાણો ભરાય અને દાણો વજનવાળો દાણો બને, દાણો ક્વોલિટી વાળો દાણો બને, તો એમાં વધારેમાં વધારે ખોરાકની મિત્રો જરૂર હોય, જેમાં કેલ્શિયમ, બોરોન અને ઝીંક એની ડિફિશિયન્સી હિસાબે ઘણી ફેરી દાણો પૂરે ભરાતો નથી, દાણો વજનવાળો દાણો બનતો અને દાણો ક્વોલિટી નથી બનતો, અને દાણો અંદર કાળા ડોડવા અંદર જે કાળા ડાઘ પડી જાય અને એની હિસાબે દાણો અંદર ભરાતો નથી મિત્રો। અને દાણો તમે ફોલો તો એકદમ અંદર તમને અંદર બગોલા જોવા મળે મિત્રો, અને દાણો અંદર તમને જોવા ન મળે, સામાન્ય દાણો અંદર હોય। તો દાણો પૂરેપૂરો દાણો ભરાય અને વજનવાળો દાણો મિત્રો બનાવવો હોય તો 15 લીટર પાણીમાં 40 ml તમારે જે લર્ક CBZ નામની દવા આવે છે મિત્રો, લર્ક CBZ મિત્રો જે આવે છે, આ 15 લીટર પાણીમાં 40 ml લેખે તમારે નાખવાથી મિત્રો, તો આનાથી તમારે દાણો પૂરેપૂરો દાણો ભરાય, દાણો એકદમ વજનવાળો દાણો બનશે, એકદમ દાણો ક્વોલિટી વાળો દાણો બનશે। આ જે મિત્રો આવે છે રૂબિસ્કો કંપનીની આખી અમેરિકાની પ્રોડક્ટ છે મિત્રો। તો સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમારે 90 થી 95 દિવસની જ્યારે મગફળી થાય મિત્રો, તો એ સમયમાં લર્ક CBZ જે દવા આવે છે એ અવશ્ય વાપરો, જેથી કરીને આપણે મગફળીમાં સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો। અને જે પણ ખેડૂત મિત્રોને અત્યારે મગફળી તમને એમ લાગે કે 15-20 દિવસની અંદર કાઢી નાખવી છે મિત્રો, તો એમાં અત્યારે 0050 આપણે ગ્રેડ ખાતર વાપરતા હોઈએ, તો એ ગ્રેડ અત્યારે લિક્વિડ ફોર્મમાં જે આ રૂબિસ્કો કંપની, જે અમેરિકાની જે કંપની છે મિત્રો, એ જ કંપની રૂબિસ્કો કંપનીએ લર્ક 50 નામની જે વેરાયટી આપી છે, લર્ક 50, આમાં પ્યોર એટલે પ્યોર મિત્રો અંદર પોટાશ અંદર આવે છે, 50% આવે છે, દાણો પૂરેપૂરો દાણો ભરાય છે, દાણોની ક્વોલિટી જબરદસ્ત ક્વોલિટી બને છે। આમાં અંદર મિત્રો 2% નાઇટ્રોજન આવે છે, 2% નાઇટ્રોજન આવવાથી અંદર જે પાલો જે પાછો પડે, પીળો પડે, એ પ્રશ્ન આવતો નથી મિત્રો, એકદમ પાલો લીલો છમનો કોણો માખણ રહી છે। અને આમાં એલ ફોર્મમાં એમિનો એસિડ આવે, એટલે જેથી કરીને પ્રોટીન વધારે બને અને તેલની ટકાવારી વધારે બને, તો એની માટે તમારે લર્ક જે આવે 50% જે આવે એ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી તમે મગફળીમાં તમે 25 થી 30% વધારે ઉત્પાદન મેળવવા માટે મિત્રો આ 2 ડોઝ અવશ્ય વાપરો, તો જેથી કરીને આપણે ઉત્પાદન મગફળીમાં સારામાં સારું મિત્રો મળી શકે। બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી થઈ। આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ જે પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો અને લાઇક કરો, અને બીજા અમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં કે તમારા જાયભાઈ મિત્રોના ગ્રુપમાં કે તમારા ગામના ગ્રુપમાં વિડીયો વધારે શેર કરો, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે મિત્રો। આજના મિત્રો બાપા સીતારામભાઈ।